તો અમદાવાદ જિલ્લાના ચાચરવાડી વાસણા ગામે કંપની દ્વારા બનાવવામાં આવેલી દિવાલના કારણે પાણીનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ છે। કંપનીએ પાણીનો માર્ગ રોકી દેતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ। આ મામલે ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમ છતાં સમાધાન ન મળતા ખેડૂતો હવે આંદોલનના માર્ગે છે। ખેડૂતોનું કહેવું છે કે આગામી સમયમાં પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પાણી અહીંયા આગળ લગભગ 15 વર્ષથી ભરાય છે અને આનો કોઈ નિકાલ નથી। અને જે અમે આ ડાંગરોના પાક અમે કરીએ છીએ સાહેબ, એનો અંદર અમારે બહુ ઘણું મોટું નુકસાન છે અને આનો અમને કોઈ જવાબ આપતું નથી। એ માટે તમે અમને જો થોડી આ ઘણી મદદ કરી અમને આ બધું અમારા પાણીનો નિકાલ કરી આપો એવી અમને ઘણી આશા છે।